વેનેઝુએલાની રાજધાની કારાકસ શનિવારે સ્થાનિક સમય મુજબ રાત્રે 2 વાગ્યે પ્રચંડ વિસ્ફોટોથી ધ્રુજી ઉઠી. આ ધડાકાઓ એટલા ભયાનક હતા કે લોકો ફફડાટ સાથે જાગી ગયા. આકાશમાં નીચે ઊંચાઈએ ઉડી રહેલા અમેરિકી ફાઇટર જેટ જોઈને લોકોને ફાળ પણ પડી. અમેરિકાની આ એર સ્ટ્રાઇક બાદ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ દેશમાં તાત્કાલિક અસરથી કટોકટી જાહેર કરી. તેમણે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું કે આ હુમલાઓ પાછળ સીધો જ અમેરિકાનો હાથ છે. જોકે આ હુમલાના થોડાક જ સમય બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર જાહેરાત કરી કે અમેરિકાએ વેનેઝુએલા ઉપર મોટા પાયે એર સ્ટ્રાઇક કરી છે. આટલું નહીં, તેમણે દાવો કર્યો કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી લેવામાં આવી છે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે નિકોલસને સુરક્ષિત રીતે વેનેઝુએલાની બહાર લઈ જવામાં આવ્યા છે. અત્યંત ગુપ્ત રખાયેલા ઓપરેશનમાં અમેરિકાની વિવિધ તપાસ એજન્સીઓ જોડાયેલી હતી. ખાસ વાત એ છે કે નિકોલસની સાથે તેમની પત્નીને પણ દેશની બહાર લઈ જવામાં આવ્યા છે. અંતમાં ટ્રમ્પે પોતાની આગવી શૈલીમાં જીતનો જશ્ન મનાવ્યો અને આ ઓપરેશનમાં સામેલ સૈનિકોની પ્રશંસા કરી. અમેરિકાના હુમલાથી કારાકાસમાં સૈન્ય સંસ્થાનોની આસપાસ વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો. વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝે કહ્યું કે માદુરો અને તેમના પત્ની ક્યાં છે એની સરકારને ખબર નથી. તેમણે કહ્યું હતું કે અમેરિકાના હુમલાથી આખા દેશમાં સેનાના અનેક અધિકારીઓ અને નાગરિકોના મોત થયા છે. તેમણે વેનેઝુએલાના લોકોને એકઠા થવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે વિદેશી તાકાતોને મળીને સામનો કરવો પડશે. અમેરિકાએ છેલ્લા અનેક મહિનાઓથી વેનેઝુએલા પર પ્રેશર વધાર્યું હતું. માદુરોને આત્મસમર્પણ કરવા માટેની તક આપી હતી. જોકે માદુરો ટસના મસ નહોતા થતા, એટલે જ અમેરિકાએ વેનેઝુએલાની પાસે એનો કાફલો તૈનાત કરી દીધો. એરક્રાફ્ટ કેરિયર USS ગેરાલ્ડ આર ફોર્ડને પણ તૈનાત કરવામાં આવ્યું. એરક્રાફ્ટ કેરિયર એટલે કે જેના પરથી યુદ્ધ જહાજ ઉડી શકે એવું વિશાળ જહાજ. અમેરિકાએ માત્ર કાફલો તૈનાત નહોતો કર્યો, બલકે વેનેઝુએલામાંથી જુદા જુદા દેશોમાં મોકલવામાં આવતા ક્રૂડ ઓઇલના ટેન્કરોને પણ કબજે કરી લીધા હતા.